દાહોદ જિલ્લાના જાલોદ ખાતે આજરોજ જાલોદ તાલુકા કુમાર શાળા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ સન 2024નો કાર્યક્રમ અંતર્ગત શાળા પરિવાર શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો તેમજ અગ્રણીઓ ગ્રામજનો વાલીગણ આંગણવાડીની બહેનો તેમજ બાળકોની ઉપસ્થિતિમાં સુંદર કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો। આ પ્રસંગે જાલોદ નગરના અગ્રણી એવા વેપારી અને મોબાઈલ વિક્રેતા દિનેશભાઈ ઠક્કર આ કાર્યક્રમના અધ્યક્ષ અને મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી તમામ પ્રવેશપાત્ર બાળકોને કુમકુમ તિલક કરી દફતર સ્લેબ પેન પુસ્તક આપી સ્વાગત કર્યું। બાળકોનું સ્વાગત કરી શુભેચ્છા તેમજ પ્રોત્સાહન રૂપે બાળકોને ₹5100નું ઇનામ આપ્યું। અન્ય વાલીગણ આચાર્યશ્રી શિક્ષક તેમજ સીઆરસી કોઓર્ડિનેટર તરફથી ₹2000નું દાન આપવામાં આવ્યું। આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી આશીષભાઈ પરમાર તરફથી દાળ ભાત બુંદીના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યા। બાળકોને સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યો। શાળાના પ્રતિભાશાળી બાળકોને ઇનામ તેમજ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। શાળાના શિક્ષક રિયાઝભાઈ દ્વારા એન્કરિંગ કરવામાં આવ્યું તેમજ સંગીતાબેને આભાર વિધિ કરી। મુખ્ય મહેમાન દિનેશભાઈ ઠક્કરના હસ્તે શાળામાં વૃક્ષારોપણ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। રિપોર્ટર અફઝલ ફકીરા, દાહોદ।